રાજકોટ શહેરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવો સામે આવી રહ્યા છે। તેવામાં વધુ એક ચોરીનો બનાવ કરણપરા વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં તસ્કરો બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી રૂપિયા 16 લાખની મત્તાની ઉઠાંતરીને અંજામ આપી નાસી છૂટ્યા છે। ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને એ ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કેકિન દિલીપભાઈ શાહ, અમે ગયા શનિવારે ઘરમાં ઉદય ખૂબ જ થઈ ગઈ હતી, તો ઘરે ઉદયની ટ્રીટમેન્ટ કરાવડાવી હતી। તો અમારા ઘરે ઉદય કરવા માટે 3 જણા આવ્યા હતા। સવારના 10 વાગ્યાથી લઈને 4 વાગ્યા લગી ઉદયની ટ્રીટમેન્ટ ચાલી હતી ગયા શનિવારે। પછી આ બધું ઘરે એકદમ વાસને એવું બધું આવતું હોય ઉદયનું, એટલે અમે અમારા ફૈબાના ઘરે રહેવા ગયા વિથ ફેમિલી બધા, કારણ કે ઘરે રહેવા એવું હતું જ નહીં એટલા માટે। તો આજે સવારના 10 વાગે હું જ્યારે ઘરે આવ્યો તો ઘરનું તાળું તૂટેલું હતું અને અંદર બધું ચોર લોકો બધું ચોરી કરી અને બધું લઈ ગયા। એમાં ઓછામાં ઓછું 15 લાખ રૂપિયા આસપાસ સોનાથી ચાંદીના દાગીના ગયા અને ઓછામાં ઓછા 75 લાખ રૂપિયાની રોકડ રકમ ગઈ છે। મારે ઇલેક્ટ્રિકલ્સનો વેપાર છે સાંગણવા ચોકમાં, અને ઘર અમારું અત્યારે બંધ છે। શનિવાર સાંજથી લઈ ટીલ ડેટ આજ સુધી બંધ જ હતું। આજે 10 વાગે ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે આપણા ઘરે આવી રીતે ઉઠાંતરી થઈ જાય એમ। અમે મારા મિસિસ પાણીપુરી ખાવા અહીંયા કરણપરાના ચોકમાં ગયા હતા, ત્યાં ઓલા એડવર્ટાઇઝ મારેલી હોય ને ભીત ઉપર, ત્યાંથી નંબર અમે ગોઈતો હતો। સીસીટીવી કેમેરામાં સવારના 4:30 વાગે અમારી સામે જે ઘર છે એમનામાં કેમેરામાં કેદ થયું છે। 3 જણા આવ્યા છે એક્ટિવા, બ્લેક કલરના એક્ટિવામાં, અને એ પાછળની સાઈડથી આવ્યા છે, આ સાઈડથી અમારા, અને ઘરમાં બધું તાળું તોડી અને બધું લઈ ગયા છે। ઘરમાં અમે ટોટલ 5 જણા રહી છીએ, હું, મારા મધર ફાધર, મારો સન અને મારી મિસિસ, અમે 5 જણા રહીએ છીએ। હા, ઉદયવાળા ઉપર અત્યારે અમને 100% શંકા છે, કારણ કે એને જ અમારા ઘરમાં એને ખબર હતું કે આ જ જગ્યાએ આ જ થેલામાં અમારી બધી કિંમતી વસ્તુ પડી છે।